શું કરો તમે? ના ખરેખર છોકરા ખરેખર ભગવાનનું સ્વરૂપ કે હમણાં એક છોકરાએ મને એવો પરસેવો વળવી દીધો, ઘડીક તો થાકી ગયો. મેં કીધું હે ભગવાન અહીંથી તું જા. મને કહે કે તમે જ્યાં અહીંયા પતિ પત્નીના જોક શું લેવાનું કરો છો? તમારી પાસે કોઈ બીજા પાત્રો નથી? મેં કીધું પણ પતિ પત્નીના જોક્સ, પતિ પત્ની એક નકટા એવા પાત્રો છે સવાર બાદ હાંજે બેડા લ્યો કઢી ખાતા જેવી. કઢામ સામાધન હોય, હોટલનું સામાધન હોય તો એ કે પતિ પત્નીના જોક શું લેવાનું કરો છો? મેં કીધું પણ ઠીક છે, હવે મને પતિ પત્નીનો તફાવત કાઢીને આપો. હું હલવાણો, મેં પતિ પત્નીનો તફાવત કાઢીને કેમ આપું? પછી મેં વિચાર્યું, મેં કીધું એક કામ કરું, 10 રૂપિયાની જો બોલપેન લે ને એમાં ઉપરનું ખોખું હોય ને પ્લાસ્ટિકનું ખોખું, એ પતિ કહેવાય, અંદરની રિફિલ હોય ને તે પત્ની કહેવાય, તો જ સંસાર સરખો ચાલે. મને કે જવાબ તમારી પાસે રહેવા દો હો ભાઈ. મેં કાં? મારી પાસે 2 રિફિલો, 2 બોલપેન છે ને એમાં 4 રિફિલ છે. આવડો માર ખવડાવશે, હાલો આપણે ઝટકો અહીંથી. આનું શું કરવા? અમુક છોકરા ખરેખર આપણને આમ ધનુર ચડાવી દે. હમણાં યો હાથ બા બેઠા ને સાહેબ, બા એટલે બા હો ભાઈ, આઈ લવ બા. કેવા બા? જેવા તેવા બા નહીં. 1000 ફૂટનો શેઢો હોય અને આ શેઢે ઓપનેર હાલતા હોય અને ઓલે શેઢે બા તમને કહો ઓવડીએ ભાત ઉતારતા હોય. ખાલી એક આમ તમને દર્શન કરાવું. બપોરના 1:30 વાગ્યા હોય ને માંડ મજૂરો મળ્યા હોય, બાપા કે એ પાથરા લાવો ને, પાથરા લાવો. અને આપણે તગારા લીધો, જેને તગારા લીધા હોય ને ખબર હોય, અને હામા પવનની ફૂંક આવતી ઓપને બધી ભકવા એને દાજે. વાહ, હિટલર લાગે હોય કે ઘેરે દાવા દે તો સારું. અને બપોરે તડકો કે મારું કામ ને ભૂખ લાગે એટલી. અને બધા છોકરા જેટલા તગારા લઈને મોઢા ક્યાં હોય ખબર? વાડ બાજુ. કઈ મારી બા ભાટ લઈને આવે, મારી બા ભાટ લઈને કઈ આવે, નાના હિટલરમાંથી હું છૂટું. અને બા જ્યાં ઓવડીએ ભાત ઉતારે ને, એ ગમે એટલો પવન હોય ને તો અહીંથી જે શબ્દ બોલે ને શીરીન એ બા, એ બા, આખો શબ્દો હોહરવાની ઓવડીએ વિયો જાય તો બાય પાછા એટલું તમને આ હકીકત છે ને, આમાં નો સાંભળ્યું મને કયો લ્યો. પછી આવે બાપુજી. બાપુજી તો બાપુજી જ છે. બા જેને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. ધાક મારા ધાક વાગે હો. ભગરી ભે કદાચ ગમે આમ શીંગડું પસાડતી હોય ને, બાપુજી ડેલીને ખાનામાં પગ મૂકે, ભગરી એટલું કે પરાહ વાળી ગઈ. બાપુજી આવી ગયા હો, બાપુજી આવી ગયા, પરાહ વાળી જાય થોડી, એટલી તો ધાક વાગે. જો તો ખરા. જોકે મારા મતે બાપુજીની કોઈ વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેણે અનુભવ લીધા ને ખબર હોય. સવીને દાળીએ રાહ આંકવાન થઈ હોય ને, ભાદરવા મહિનાની મકાઈ થઈ ગઈ હોય, રાહ આંકવાન થઈ ને વાહે બાપુજી આવી રીતે આમ ખરપિયાને આમ હાથી આમ દબાવે ને આપણને દઈ દે રાહ, હાલે આંખ મુજડા લે રાતડો તો આમ આ લેને એમ કરીને કદાચ આમ જરીક 2 ડગલા બળદિયામાં હાલી ગયો અને વાંથી 4-5 છોડવા ઉપડી ગયા. એ છોડવા ઉપડતા તો ઉપડે, બાપુજી ભાદરવાની મકાઈ ઉપાડીને ફૂડું દઈને વાહ મારે મૂળિયું અહીંયા વાગે, ડોડો અહીંયા વાગે. તો એ હાળું ખબર હતી ડબલ એન્જિનની સરકાર આવશે ખરી એમ. એક ઘાન 2 જગ્યાએ અડે. એ તો જુઓ કેવું એમ. આની પણ શીખવા જેવું છે. આ વડીલો પણ ખરેખર શીખવા જેવું. જેવું તેવું શીખવા નહીં. એ પ્રાણીઓને પ્રેમ કરતા હગા દીકરાને લગ્ન હતો કે 2 જણા ઘરે રહેજો, આ ઢોર ભીખારે તેસારે એ નો હાલે, એટલો તો પ્રેમ હતો. આ કે જેવી તેવી વસ્તુ નથી ને, એને પણ શીખવા જેવું. કેવી કોઠા હોય ખબર? 5 જણા મંદિરના ઓટલે બેઠેલા ને તો આમથી એક દાદા એટલે ભૂરીઓ આવ્યો. ભૂરીએ એવું પૂછ્યું કે इंग्लिश में मैंने आवड़त तो हूँ तमने एक्सक्योर में अंकार यू नो यहाँ से जूनागढ़ कितना होता है? हैं यहाँ से जूनागढ़ कितना हो? भाई दाने आ करो दाने भाई माथू सीढ़ू से एक तो जावा देने भाई एक तो तड़को से ने जावा दे बोला ने भूरिया ने क्या दादा ने एक भाषा नहीं आवड़ती, हूँ बीजी भाषा में बात करूँ. एक्सक्योर में अंकार यू नो यहाँ से जूनागढ़ कितना होता है? ला भाई दाने आने को आ भला भाने कहने जाए भाई दाने भाई माथू सीढ़ू एक तो जा बोला ने एम कि आमा नहीं 3 भाषाओं बोलो. बापा आमा ज करे राख એટલે ભૂરિયો સમજી ગયો કે દાદાને ખબર નથી પડતી, વીએ ગયો. પછી આ વલ્લભ દાદાએ કીધું, હે ઉકા આ તને નથી લાગતું કે હવે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? હે કે તને નથી લાગતું આ 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કે કાં બિચારો 3 બોલીને ગયો, એકેય મગજમાં ન ઉતરી આપણને, એટલે આપણે શીખવી જોઈએ. પછી ઉકા દાદાએ કીધું વલ્લભ જે ખીલો પકડ્યો ને ખીલે રહ્યો જિંદગી તરી જા. કે કાં એ કે એને 3 આવડતી તો આપણી પાસે એકેય કાયમ લાગી. આ બહુ સમજવા જેવી વાત છે. અમુક છોકરો જે ઇંગ્લિશ બોલે છે ને
બા અને બાપુજી 400 રૂપિયાની ફિલ્મમાંથી મમ્મી પપ્પા લાવ્યા, મહાનગરમાં આવ્યા ત્યારે મમ્મી અને પપ્પા. મમ્મી અમારે 7મા ધોરણમાં ભણવામાં આવતું સમાજ વિદ્યાના ઇતિહાસમાં કે ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. કઈ મમ્મીઓ હોય છે જોજો. મારો કહેવાનો ભાવ શું છે, પછી આપણે બહુ ભણીને સુધરી ગયા, મહાનગરોમાં આજુબાજુવાળા હાઈ સોસાયટી, પ્રોફાઇલ સોસાયટીવાળા જે આજુબાજુ રહેવા મળે, એટલે ત્યાંથી આપણે નવું લાવ્યું મોમ ડેડ. મોમ એટલે ગુજરાતીમાં એનું રૂપાંતર થાય થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું થાય. તો 4 વેદ 6 શાસ્ત્રો 18 પુરાણ ઉપનિષદો નીતિ શતકો વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, કળિયુગની આગાહી બધી ઋષિમુનિઓ કરી. 2 શબ્દોની ક્યાંય આગાહી કરીશ? મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાંગતે, એવું ક્યાંય ઊભું આપણે કર્યું આપણને નડશે. મારો કહેવાનો ભાવ આ ક્યાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, મારા તમારા ગુજરાતી સંસ્કારો. અને આપણે આમાં આવીએ હાવ નકર. એક દાદા એક છોકરા પૂછ્યું, હું જોય તારા રિઝલ્ટનું, હું જોય તારા રિઝલ્ટનું. હું છોકરો એક થઈ ગયો કે બે દિવસમાં રિઝલ્ટ આવે એમ જ છે. આ તો સાંભળી લે પડકા મળે પડવાઓ. જો નાપાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. શું છોકરો કે કઈક વિકલ્પો રાખો તો સારું એમ. તમે સીધું એમ કહો કે મને બાપ નો કહેતો, મારે શું સમજવું કે મને બાપ નો કહેતો નાપાસ છો એટલે છોકરો વી ગયો. પણ આ વાતને ઊભી રાખીને તમને પાછા લઈ જાઉં કે સંયુક્ત કુટુંબની અંદર જ્યારે આપણે એક ફળિયામાં બધા ખાટલા નાખીને હોતા ને તો મા બાપને હાથ ફેરવતી. એ હાથ ફેરવતા ફેરવતા શું કહેતી કે જો આને રોહિણી કહેવાય ને સપ્તર્ષિ કહેવાય ને ધ્રુવનો તારો કહેવાય ને વિષુડું કહેવાય. એક અંગૂઠા છાપ માં આકાશ દર્શન કરાવતી હતી. એ તો જોવો પછી 7મા ધોરણમાં ભણવામાં આવ્યું, આમાં આ કહેવાય, આમાં આ કહેવાય. તો 7 વર્ષ આપણી માં મોડ થઈ ને શિક્ષણ કરતા. એમાંય વાંધો નહીં, એમાં સવારમાં જગાડવા આવે, હાલો મારો દીકરો જાગી જાઓ, બધા ઉઠાડવા નહીં, જગાડવા. અમારે તો આપણે બધા મહાનગરોમાં તમને ખબર સાંજે હોતા નથી એટલે સવાર ઉઠે છે. જરૂરી નથી કદી બધું સમજાય થાય કે કેટલામાં ગયા, તો કે 250માં ગયા. જગાડવા આવતી ને ત્યારે એમ કહેતી કે આંખું બંધ રાખજો, પણોઠી વાળીને બે જાવ, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મદ્યત ગોવિંદમ પ્રભાતે કરદર્શન. આપણી શુભ પ્રભાત ત્યાંથી થતી હતી. કોકના ગુડ મોર્નિંગના મેસેજથી આપણી શુભ પ્રભાત નહોતી થતી. મારા બાપ બસ સંસ્કારોમાં ખાલી એટલું કરવાનું, બાકી કંઈ કરવાનું નથી. આને એવું કીધું કે જો ના પાછો તો મને બાપ ન કહેતો. છોકરો વી ગયો ને એના દોસ્તારોને બધાને એવું કીધું કે મારા બાપુજી એવું કીધું છે કે જો નાપાસ થયો ને તો મને બાપ ન કહેતો. તેના દોસ્તારો એની જેવા જ હોય, માથાનો વાળના મેળ ન હોય, 3-4 બટન ખુલ્લા હોય, વેતે ઊંચું પેન્ટ સીવડાવેલું હોય, હનીસિંહનો આશિક હોય, અને ઘોડિયું છોડાવીને બેઠા હતી. હું કે મુંજાઓ નથી હો ભાઈઓ, આપણે હારે જ છીએ બધા. કે કેમ? એ કે આપણે જે કરાગ્રે વસ્તે બીડી, કરમૂલે બ્રાઉન સુગરમ, કર્મદ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. સમજાય ને વંદન? એ પ્રમાણમાં જ રિઝલ્ટ આવે ને. રિઝલ્ટ આવ્યું, ઉમરામાં પગ મૂકે ને બાપુજી સા પીતા, હું છો તારા રિઝલ્ટનું. ત્યાં તો હેપ થઈ ગયો, પરસો રેપ જાય, જીભ લથડવા મળી. આ બા જાય બા જાય બા જાય કરશન, મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય કરશન. પણ એને શોખ કે ને કે ના પાછું એને શું કેમ એમ ઘૂમરે ચડાવે છે. અમુક પડદા ખરેખર પરસ્યો ઓળવી દે. હમણાં એક કથા સાંભળવા ગયો તો ત્યાંથી વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારને પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કરે. 2 જણા મારી પાસે હોય ગયા મોઢા કરીને બેઠા. મેં કહેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને. આવ્યા તા કથા સાંભળવા, ડીશું ધોવા બેહાડ દીધા. એ કે પટલ માણા ઘટે પણ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરીએ ભાઈ? અમુક ખરેખર આમ પરસ્યો ઓળવી દે આપણે. તમે જો અમુક દાદા એવા હોય પરસ્યો ઓળવી દે. એક બિચારો ઓલો શાક બકાલો કે આમાં ખબર નહીં ઓલો આવતો હોય છે ફ્રૂટ વાળો. એ કે હું છે સફરજનનો ભાવ કે 100 કિલો જોઈ, 5 કિલો સફરજન જોઈ કા. એ કે લાવો દાદા ઠેલે નથી પડીકો વાળ. એકનું પડીકો વાળ. કે બાપા આવું થોડું હોય, એકનું ગ્રાહક ગમે એમ માગે હો ભાઈ. તો બિચારે પડીકા વેળવા 5 કિલો સફરજન મૂકી દીધા. જામફળનો શું ભાવ? તો કે 40 કિલો જોઈ, 5 કિલો. કથા લાગે નાના છોકરા જેટલા તો માણ બબે ભાગમાં આવશે. એમ કરીને એને પડીકા વેળવા. ઓલો બિચારો થાકી ગયો. પછી દાદા કે આ રાવણાનો શું ભાવ? તો સાબડું ઓછું કર્યું, નથી વેચવાના. અમુક વાહે પડી દે તો બોલો આવું થાય. નહીં નથી કે હુંડલા વાળો કે બિચારો ટોપલામાં હલો તાજા રીંગણા 30 કિલો રીંગણા તાજા રીંગણા.
હાથ હું કાઢો તો તમે અમને ન ખબર હોય એટલી અવાજની તમને ખબર હોય. રવિવાર હોય આવડા બિચારા 9 વાગ્યા સુધી ઉતા હોય ને, હા પૂછે એવો બિચારે કોણ છે, ખાલી પેલા ડાબાવાળા તમે હોતા ક્યાં વાંધો નહીં. એને રોજનું જીવ એટલે ન હોય. હાલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. બાપા કે જુવાન 1 થી 1.5 અમારે 1 થી 4 બધા હુઈ જાય અમારે, તું બપોર વસાળ 2 વાગે નીકળો છો. આ ઓટલે બે જા તારા બધા રીંગણા વેચાઈ જાય. કે કઈ રીતે 5 વાગ્યાનો ટાઢો પોર થાય ને તારા બધા રીંગણા વેચાઈ જાય. એ કે એમ બાપા હાસું કહો છો? હા હા તારા બધા રીંગણા વેચાઈ જાય. બિચારો બેઠો દાદાના વિશ્વાસે 5 વાગ્યા 5:30 6 6:30 7 વાગ્યા ઝાલર વગડી ગઈ. 1 કિલો રીંગણા ન વેચાય પણ પોતે ઓળા જેવો થઈ ગયો. બાપા આમથી ઝાલર વગાડીને આવે કે રામ રામ. એ કે હું રામ 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 કરો છો? કે કાં? એ કે આ ઓટલે બેહારીને તો મારો 1 કિલો રીંગણા નો વેસાવા દીધા. જો આખું ગામ ફેરો તો મારો હુંડલો ખાલી થઈ જાય. એ કે અહીંયા બેઠું તારે રીંગણા નો વેચાણા ભાઈ? કે ના બાપા નો રીંગણા વેચાણા. સાચું કહેશો રીંગણા તારા 1 કિલો રીંગણા નો વેચાણા? એ કે નો વેચાણા. તો એ કે તું તારા ભાઈ ભમરાળા કહેવાય. એ કે કાં તું જે ઓટલે બેઠો છો ને એ ઓટલે મારી 3 પેઢીનો ઓટલો. ત્યાં બેઠા બેઠા મેં 250 વીઘા જમીન વેચી નાખી. હવે તારા રીંગણાનો વેચાણા બહુ કહેવાય. કેમ અમુક વસ્તુ સમજા જેવી હોય. જો સમજવામાં જ કામ કહે ને તો આમ આપણે અમુકને ખરેખર ઉપરથી થાય. તમે જો હમણાં એક બેન જ્વેલરીની દુકાને ગયા હશે, તો જ્વેલરીની દુકાને જઈને એમ કે એક્સક્યુઝ મી, આ રિંગનો શું ભાવ છે ભાઈ? બોલો કે 25,000 રૂપિયા. અરે વળી પાછા આગળ આવેલા. તેને એક બ્રેસલેટ જેવું, આનો શું ભાવ છે એક્સક્યુઝ મી? આનો 50,000 રૂપિયા. અરે થોડાક આગળ આવે ને તો હારો હાર ભળાઈ ગયા. એક્સક્યુઝ મી આનો શું ભાવ છે? દુકાનવાળાએ કીધું 8 વાર અરર. આ નો સમજાય ને તો હુઈ જાય ગયું. જરૂરી થોડું બધું અત્યારે સમજાય. નગર મારે 11 વર્ષનો છોકરો છે, તો હું વળી સિઝન ન હોય તો 8 વાગે ઘેરે વ્યા જતો. તો એક દી વળી 7:30 વાગે ઘેરે ગયો. તો એ વળી એની મમ્મી યારે છોકરો ધેડ વસેડ કરતા જાય, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવું છે, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જાવું. તેની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તો શું કરે? વાંદરો રોસ લે, મંકી વાંદરો, ચિંપાંજી ભૂ ભૂ કાઢે ને એવો. 8 વાગવા દે કે આગળ. કેમ દાંત કાઢો છો? હે ના દાંત કાઢો? તાળી હું પણ વાત તો સાંભળો. હું કહેવા માંગુ છું, આ પોઝિટિવિટીનો પ્રોગ્રામ છે. હું હે કરો. અરે યાર તમે મારી વાત સાંભળો. એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવ એ જાજો. તમે શું કામ બેઠા બેઠા વાંદરામ ખપાવો છો ભાઈ? મેં કાંઈ તમારું બગાડ્યું છે કોઈનું કાંઈ? વાંદરા ઇનોવા લઈને આવે, લીલનના જભા પહેરે વાંદરા. હું કરો દુનિયાનું? ગમે એટલું સારું કરો ને, ગમે એટલું અહીં બેઠેલા તમામ ગમે એટલું દુનિયાનું સારું કરો ને, આપણે સુધરી ગયા હોય ને પછી જૂના કાંડ બારા કાઢે એ આ દુનિયા. તમે જોઈજો આ કે જેવી તે વસ્તુ થોડી છે. કેવા પણ મને આ દાદાઓની વાત હોય ને એટલે મને ઉત્સાહ આવે. કેવા દાદા? એક બાપા બિચારા દુકાને ગયા છે, દુકાને જઈને હજી તો ઓલો બિચારો શટર ઊંચું કરીને વિઘ્નેશ્વર વરદા છોપરી આલમ મોદરા સકલાય જગત ના ગાના ના શ્રોત એકના વિભૂષિત થાય ગૌરીશ થાય ગાના નાથ નમસ્તે કરીને અગરબત્તી બટેટામાં ખોડી દીધી. બાપા આવ્યા, રામ રામ ભાઈ. અને એમ કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો ને, આમાં ગ્રાહક લોભાય છે. એમ કરીને બાપા વી ગયા. મંગળવાર પાછા ગયા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડાના હાથા તગારાને એવું મળે, ગાયનું ઘી ન મળે. આનો ટોન ફરી ગયો, જોયું નથી ગાયનું ઘી. બાપા વી ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો? હા ને મગજ ગયો. કે 3 દિવસે આવીને તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. મળ્યો પડઘા પડવા. કે 3 દિવસે આવીને તમે મારી બોણી બગાડો. હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કહે વાંધો નહીં, પણ ઘી ન હોય તો કાંઈ નહીં, પણ એમાં બંદૂક હું કામ વશમાં લાય? બંદૂકનું રહેવા દે ને ભાઈ, તું બંદૂકનું રહેવા દે. બાપા વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર દાદા પાછા ગયા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો. કે રામ 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 રામ. બોલો બાપા, બંદૂક રાખો? હા બંદૂક રાખો? કે બાપા મારે હાડુની દુકાન નળફોરા વાયસર પાવડાના બંદૂક થોડી, બંદૂક નથી રાખતો મારો દીકરો? કે બંદૂક ને તારી માના? અરે મારી માના આમ.
તો 1 કિલો ગાયનું ઘી જોખી દાલ ફટાફટ. આને કોણ પૂગે? આ વડીલો. કે જેવા તેવા વડીલો થોડા, જેવા તેવા ને ભણેલાને ગોટે ચડાવી દે. એનો દાખલો આપું, ભણેલાને ગોટે ચડાવી દે. બોલો, એક માડી બિચારામાં દાદામાં એક ઢાળિયામાં હુતા હશે. ગામડામાં તો એક ઢાળિયું હોય ને એમાં ફરજાનો છાંયો પડે, એમ એક ઢાળિયામાં હુતા હતા. અને બા બિચારામાં ઓસરીની કોરે બેઠેલા. અને આમથી કોઈક મહેમાન આવ્યા ને એટલે મહેમાને કીધું, જય શ્રી કૃષ્ણ બા, હારું છે ને? એ બા જય શ્રી કૃષ્ણ. હા હારું છે. લે કોણ? ઠીક. હા લાઠીજી પરભી. હારું હારું, લે બાપા હારું. આ કોણ છે કાળિયો? કે મારા ઘરવાળા. આ પવન વાવ્યો તો બહુ રૂપાળો હતો. હારું હારું બાપા હારું, લ્યો તે કાંઈ વાંધો નહીં. અત્યારે આવ્યા? બસમાં આવ્યા? હા બા અત્યારે આવ્યા. હારું હારું છે. મારા દાદાને કેમ છે? હારું છે ને? હા એ તો હવે પછી તો ઉંમર પ્રમાણે સારું જોયું ને. સવારનું 2 વાર ટગર જોયા, પછી નથી જોયું એને. પરણીને બાવડું પકડીને લઈ જાય મહેમાનને. દાદા હુતા હોય ત્યાં આવી રીતે ખાટલા ને એમ થોભો દઈને દે. એ ઉસું રવો, તમને કહું, માથે પન્યું ઠેકવું. એ ઉસું રવો, લાસીથી પરભીને ઘરવાળો આવ્યા છે. એ ઉસું રવો. તો બાપા ઓલા પન્યામાં જ બોલે, જેથી ઓછું જોવાનું હતું તેથી જોવાનું દીધું, હવે કઈ ઓછું જોવો. આને કોણ પૂગે? આ હાજર જવાબી. આ બધા બીજો કાંઈ વાંધો નથી. આને હાજર જવાબી કહેવાય. ઓલા બિચારાએ પૂછ્યું હો મહેમાને કે જમાય છે? હા ત્યાં છે, પણ એક દીકરો ડોકું કાઢવા નથી આવ્યો હજી. લઈને ગયા પછીનું પાછું વાળું નથી જોયું. એમાં આમ આ વાત ઊભી રાખવું. હમણાં 2000ની નોટ બંધ થઈ ને, તો એક જમાઈને સસરાને ફોન કર્યો, ચાલો પપ્પા ટીવી ચાલુ કરીને ફટાફટ ન્યૂઝ જુઓ. શું થયું? ટીવી ચાલુ કરીને ફટાફટ ન્યૂઝ જુઓ. કેમ, શું થયું? કે ભારત સરકારે એવું એલાન કર્યું છે કે ભારતમાં જેટલી મોટી નોટો હોય પાછી ખેંચવામાં આવશે. તે એના હારે ફોન કાપી નાખ્યો. ભારત સરકાર ભલે કે હું નહીં કહું. સમજાય ને વધે ને, અત્યારે નોય સમજાય ભાઈ. થોડું જ બધું અત્યારે સમજાય જાય. માડી બિચારે બાવડું પકડીને દવાખાને લઈ ગયા ને, તો દવાખાનામાં પગથિયા આવે ને, કે જેમાં હાલ તો દવાખાને પગે તો સુકાય જાય નહીં. તો બાપા એવા પગથિયું તો હું 65 વર્ષ પહેલાં સૂકી ગયો હતો. આ નથી દેખાતું ને, હે ને રહીને ફોંટી છો. તમે દવાખાનાના બાંકડે બેઠા ને, તો ડૉક્ટર એવા. તો ડૉક્ટરે પૂછ્યું, બોલો માજી શું થાય છે? રોયા ન થોડોક તો મારે ધણી થાય. અરે એમ નથી પૂછતો એને શું થાય, એને જ લાવીશું પૂછને શું થાય. આખી રાત નકરા પડખા ફેર થાય અને મારો જીવ કપાય. એને શું થાય? આ ભાઈ પૂછને ભાઈ તું. બોલો દાદા શું થાય? આ જમણો પગ છે, ખોળે છે, રાતે બહુ તોડ્યું કરે અને જેમ ટાઢો પોળ થાય ને મારો દીકરો નકરો લવક ખ્યાલ રાખે. હવે લવક કોઈ સાયન્સની ભાષામાં જ નથી. કોઈ સાયન્સની ભાષામાં લવક ક્યાંય છે જ નહીં. તો કે કેટલા વર્ષ થયા તમારા? 80 વર્ષ. તો કે 80 વર્ષે હવે દુખે ને? હવે તો કળે ને? હવે તો એન્જિન જૂનું થયું એટલે હવે તો આ બધું ખ્યાલ રાખે ને, થાય એ તો બધું. પણ 80નો તો ભેળો આ ડાબો થયો જ, પણ મારો દીકરો હાયલો જાય. હાલતા બે હારે શીખ્યા, કાંઈ વાહા મોડ તો શીખ્યા નથી. કે જમણો પગ ધોડવા મળ્યો ને ડાબો એમ કહેતો કે ઊભો રહેજે. કે નથી મોદી સાહેબની યોજનાઓમાં મોટો થયો. આ એકને મોત ને એકને કમોદી વળે. શું તો કે આની યાર માથાકૂટ ન કરે, કે જાઓ દવા લખી દીધી, જાઓ લઈ આવો દવા લેવા ગયા. મેડિકલ વાળા એમ ઠક કરીને મેળો ઉતારવા જ, એમાં મેળો મૂકવા જ. બાપા કહે જુવાન, આ એક જ પગ દુખે છો, આખું શરીર નહીં. જે પ્રમાણમાં તે ઉપાડ ચાલુ કર્યો ને ઢગલો કર્યો ને, એટલી જ મેં 10 વીઘાની ખેતરમાં નથી સાંટી, એટલી તું પીવાની દે. બોલો આ વડીલો, એની પાસે જે વાતું ને એની પાસે જે વાણી હોય એટલે તમને હમણાં હાથ બા બેઠેલા પૂછતા બા જય શ્રી કૃષ્ણ ધીમો આવો. તમારો ભગરીબેન પાડો હતો, રણકીને મરી ગયો. અરે મેં કીધું પણ એમ નથી કીધું જય શ્રી કૃષ્ણ કરો. આ જય શ્રી કૃષ્ણ હું? મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? હે મેં કીધું હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? હવે કોની કરવી, બધું હાજર જ છે. એકાદી આઘા પાછી હોત તો કરત આગળ. જેમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. આ માળા મળે એ કાલિયા બોલ ક્યાં રહા હે. મને તો કંટાળો જ આવે ને. મેં આમાં કંઈ અવાજ નથી લાગતો. આમાં છે હું? મેં આયોજકને બોલાવ્યો. હજી આયોજકને બોલાવું ત્યાં એમાં એક મુંબઈમાં પ્રોગ્રામ ને એક અન્ના ઉભા છે, કાચડીવાળા લી ઢીલે કર્યો ને હાથમાં પિસ્તોલ. મને કે એ બીડ્યું તું આપણા કામ કર.
પણ મેં કીધું એમ તું આપણા કામ કરી એમ ન હાલે, વૈશમાં તું ઘોડા લઈને ઊભા થયા આ ડો અમે કોઈ દી જિંદગીમાં નજરે નથી ભાડ્યા. तुमको काम किसका है कि घोड़ा लेने समाज में उभा थया हो? मैंने कि ये तू अपना काम करना, उधर इधर ही टपका डालेगा. मैं कि एम क्या टपका डाले हूँ क्या वडला ना पेपा खेरी नाखेगा? तू हेठो बेजा. मैं आयोजक ने बोले मैं अँ आवो तो मैं आ हूँ जे कहीं बोलूँ आ 30 ने समझे ससो ने केम ऊपर थे. मैंने कहे चिंता नहीं करो ये बड़ा हनी सिंह वाला है. मैं केवा से हनी सिंह वाला. मैं की हूँ हनी सिंह वाला. मैंने के पेलो रेपर सॉन्ग नहीं गाई हनी सिंह. मैं कीधु हाँ. मैंने कहे बड़ा ने लोग समझे आप गुजराती नहीं समझाय. मैं कि हनी सिंह वाला है तो मैं डारा सिंह वाला थी. एम 4-5 जણા हामा खारी सिंह वाला बैठा पण वांधो नहोतो आवतो. અત્યારે નો સમજાય. અત્યારે સમજાઈ જાય તો થોડા એમ બોલાવે યાર. હાલો એક બીજો એક જોક્સ મૂકી દો પાછો નાનો એવો. એક બાપા 7/12નો દાખલો કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા. પંખા વગરની સાયકલ કીચુડ કરે જતા હતા. બરોબર તાલુકા પંચાયતની ઓફિસ આવી એટલે આવી દિવાલ હોય ને સાયકલને ઠેરાવી ઠેરા બબુ એટલે ત્યાં સ્ટેન્ડ ન હોય ને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે અને ઠેરાવી કહેવાય. તો આમથી કોક ભાળી ગયો છે વોચમેન. એ દાદા ઓય સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે મેં તાળું મારી દીધું. બધું અત્યારે થોડું સમજાય જાય. મેં ગી રેપર સોંગ વાળા છે. મેં કીધું અમારા કાઠિયાવાડના રેપર સોંગ હું તો બધાને કહું દિલથી કહું. હા ક્યારેક આવું સાંભળવું મસ્તિષ્કમાં આમ બધું બેલેન્સિંગ રહે. મેં કીધું એ કાઠિયાવાડી રેપર સોંગ અમારા ચારણો ગાય તો કંઈક અલગ કહેવાય. અને હું તો બધી વખત કહું આ બધું ગોખે આવડે, આ લોહીમાં ન હોય. આપણે વીઘે કેટલા દાણા જાય ને એ તો કોઈ પૂછો તો મને ખબર પડે. કેટલી ઉથલે કેટલું આ માલ પતી જાય ને કેમ થાય ને શું થાય ને એ બધી એ ખબર પડે. કુવામાં ખાલી ડોકું કાઢો ને તેમ કે 2 પાળિયા પી દેવાના છે એટલી ખબર પડે. પણ આ શબ્દો આપણને ન આવડે. આ તો ચારણોના કામ છે. હાંધા તોડિયા પાંજરા વાળો હાંકળ હતી વાઘ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે છૂટા જે હિંજ મુજાળા બછૂટા પેનાંગ છૂટા આસમાન કે તપુટી જમ ડાંગ જોને ડાળા પાળા દેગો વાળા પલે કાળ વેર જાગ્યા ફંડ વાળા રંગ કાળા રંગ તાળા ફૂટ બજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડ તાળી બંદુ કાળી વાગર ઠાણા જાનકી કરી ઠાણકી પાંખરા કડે જાનકી દાદા કાક ઉઠિયા જો દાર જોને રણકી સિંધવારા ગણકી ઉઠિયા રોગ રણકી મામલે હુરા કરી માર માર હનુમંત ધમુવાન લંકા ડાળ જેમ હયા વેરી હુંડાવાળા જમ તોડ્યા વેક જાણે ધોળ દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધમરોળી જોને કરાય કે મેં હવે આટલું બોલ્યો ને અહીંયા કેમ કાંઈ હસલ નહીં એમ ન્યાય કાંઈ નહીં. એને આને અહીં ઉપર ગયું ને એમ ન્યાય ઉપર થઈ ગયું ઓલા હિન્દી વાળાને એમ જા એટલે થાક એનો જ લાગે, બીજો થાક ન હોય. એટલે મેં કીધું આને આમાં ન મજા આવી. મેં કીધું કદાચ હજી નો તો વન્સ મોર હિતેશ, મારે હિતેશને અંદર સમજાવવું પડે. હિતેશ ચિંતા કરતો ને ભલે એને સમજમાં ન પડે પણ આપણે અહીં કે રાખવાનું થાય. મેં કીધું એમાં ન મેળાવે. હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન જો સમજાય તો તમારા 10ના ચહેરા ઉપર સ્માઇલ આવે ને તો ઈશ્વર મારી હાજરી લખી નાખ્યા. जय कपि कराल लवानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विद्य नायक प्रभु लय ललाट जल प्रकट जंजनी पूर्व का मुख मूर्त काय सुरत कुंज माल बग काय ताज रूप तिलक बाल बल कांद जो कांडा बरो कल दुत दैत्य परमरण को ददिलान धारण रट मटक तोट कटे कमर कल हम जरत कोट लंका हलम अजमदल तार गल कलल कले दल कज कटार धज दित्य पत पुतर धरत से ओकार हाश कड़ मत से हमारा
માતાજીને જોરદાર તાળીઓથી વધાવો. જામનગરનું લાલપુર ગામથી આવે છે આ, બોલો ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. પણ જય કવિ કરાલવાનંદ જોર કવિ સુમન ચંદ કવિ બલ કિશોર કવિ લાઈ 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 પ્રગટ યંદની મુરદ ગાય સુરત પુંજમાલ બબતાય તાય સુરત તિલક ભાલ બલ ગાંગ જોર કાંડા મરોડ ગળ દુત દૈત પરમરંગ કોડ દિલાન ફરદ મટક તો કટી કમર કાંગ હમ તડ કોડ લંગા અજમ જલકાર ગળ કલલ તળે દળ કદકટાર દત પટક તર ઓકાર હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન ખાસ મારી માતાઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે આ શાસ્ત્રની અંદર, આ પૃથ્વીની અંદર, આ ભારત વર્ષની અંદર અહીંયા ઋષિમુનિઓએ એવું કીધું છે કે શબ્દ બ્રહ્મ છે. તમે કોઈ પણ સત્યનારાયણ ભગવાનની કથામાં જ કેમ મસ્તીનો શીરો થાય? આ જોક્સ યાદ આવી ગયો. લે, હું તો ઘડી કરુણતામાં જવાનું તો સારું કર્યું ને પાછો વળી ગયો કે ઓછું કરુણતામાં જીવો છો. બબે વર્ષ કોવિડના કરુણતામાં હજી કરુણતા જ છે. એક કથામાં ગયો ને, અહીંની કથા જ નહોતી, શું કામ અહીંનું કેવું જોઈએ. એક કથામાં ગયો ને એટલે મેં દાદાને કીધું, મેં હે દાદા, તમારે આખી કથા પતી ગઈ, 5 અધ્યાય પતી ગયા, પ્રસાદ પતી ગયો, કે કઠિયારો ન આવ્યો? મને કે ચો ગામનો અહીંયા? મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા, અમરેલી જિલ્લાનો. મને કે તમારા અમરેલી જિલ્લો આમ તો પહેલેથી પોસળ છે. મેં તો હું આ કથાને પાછળનું શું લેવા દેવા? મને કહે આવું નથી. મેં તો શું છે? મને કે તમે લોકો છે ને હજી અમરેલીમાં હજી કાઠિયારા નકડું લોકડું વીણ કરાવડાવો. અમારે મહેસાણામાં હાથ પેઢીથી અમારે કાઠિયારો નકડું લોકડું વીણ કરતો હતો ને, આમ ના પાડી દીધી, નથી લોકડું વીણવાનું, 45,000 પગાર આલો, નથી આપણે લોકડું જ નથી વીણવાનું. એટલે અમારા કાઠિયારો લોકડું વીણ તો બંધ થઈ ગયો. હજી તમારે ત્યાં લોકડું વીણ કરાવે. એટલે આમાં થાય. તમે જોજો આ હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન બોલ્યો ને, એમાં મને એક ઉર્જા પ્રાપ્ત થાય ને, એટલે હું તમને આ એક મારી અંદરની ભાવના હું તમને શેર કરું છું. 4 નહીં 5 પ્રકારના ભારતીય સંસ્કૃતિના સ્નાન છે. 4 વાગે જાગી અને સ્નાન કરે અને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે અને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે અને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે અને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે, મારા બાપુજીની ડાયરીમાં નથી, આ ગામનું નથી હો, ઋષિ મુનિઓનું છે, કે 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે ને એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે મોઢા તો જે ઉઠે ને ભાખરો નથી બનાવ્યો, બધા એમ હાલ આવ્યા જ કરતા ને હાવ હાવ કરે ને. એનું બીજું રીઝન આપું, પિતૃઓના ફોટા કાઢી નાખ્યા, બાપદાદાના ફોટા કાઢી નાખ્યા, મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજીના ફોટા કાઢી નાખ્યા. પેલા તો એક વર્ષીય બધાના સનાતનીના ફોટા હતા, રાજનેતાઓના ફોટા હતા, રાજાઓના ફોટા, આ બધા કાઢી નાખ્યા. એટલે જેવું જોતા ને એવું પ્રાપ્ત થતું. અત્યારે કૂતરા મીંદડાના ગધેડાના ફોટા લગાડે. હું આમાં સમજવું? અહીંથી મીંદડું જોવે ને અહીંથી કૂતરું જોવે. બધા એ 5 પ્રકારના સ્નાનમાં આપણો બાપ 6 વાગે જાગી શિરામણ કરીને વાડીએ વિયો જાય ઉનાળાનો ખાતર ભરવા માટે, અને ઘેરે કહેતો જાય કે છોકરાઓ નિહાળેથી આવે એટલે એને કહેજે ચા દેવા આવે. 10 વાગે ચા દેવા જાય ને તો એમાં રિક્વાયરમેન્ટ આવતા. બાને એમ કહ્યું કે હું ચા દેવા, બા શું કરે, આઠાના ખિસ્સામાં કાઢીને આજા મારી દીકરો ગામમાં ભાગ લેતો હાલ હું તને આગળ ગરમા ગરમ ચા બને. ચા એવી હો, તાજ હોટલમાં ચા ન મળે ને, આપણા બાપને જે ચા પીવા મળતી ને આપણી બાના હાથની, એવી ચા હવે નથી મળતી. અત્યારે જબોળી આવી કે આમાં ચા ત્યાં આડો, અને ચા કહેવાય? ચા તો રકાબીમ સોંટી રહેતી. શું વાત કરો તમે? જે મોકળો મોઢું મારવા ગયો ને, મોકળો અહીંયા પેટી થઈ જાય પૂરું. એવી ચા હતી. હું તમે સમજો છો યાર? બાને એમ કે ને, બા પછી તમને કોઈ થર્મોસ નહોતા, જેમ નવી બહુ આવતી ગઈ ને એમ સગવડતાઓ વધતી ગઈ. કહું આગળ 5 મિનિટ લઈને પછી મારે બેનને રજૂ કરવા, અને બેનને સાંભળાય જીવનનો લાવો. સંગીતાબેનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. મારા જગદીશભાઈ ઢોલરિયા, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારા બધા પાયાના પથ્થરો છે. તમે જો બા છે ને થર્મોસ નહોતા ને, એટલે મોનોકોટોનું પતરાનું ડબલું આવે. તમે જોઈજો, જાન આવી હોય ને, ઢેક જમવા આવે ને એટલે પતરાના ડબ્બા નાખી ન દે, એને રાખી મૂકે. હું કામ? સાનું ડબલું થાય. સાનું ડબલું, એમાં દેતવા, અંદર દેતવા હોય, એની ઉપર કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું. બાએ જે 8 આનાનો ભાગ લીધો હોય ને, આપણે લેવા ગયા હોય ને, એ હું તો ખબર કાલા ખાટા શેકનિંગ વાળી ગુલબી. મૂળ શું હોવાની? મૂળ શું હોવાની? એ આમાં હાલ્યા જતા ને તમને કોઈ વાડીએ સા દેવા જાય ને, જ્યાં આમ શેઠો સડીને શું રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન પડતા. હું કામ? બટકું ભરી તો થઈ રહી ને. હે